સમાચારમાં આગળ વાત કરીએ અમરેલીથી તો અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈને વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે। રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલામાં અનરાધાર વરસાદ વરસતા પૂરના પાણી ફરી વળ્યા હતા। ત્યારે તંત્ર દ્વારા માનવ જિંદગીઓ બચાવવા માટે ખાસ એક એનડીઆરએફની ટીમ અમરેલી જિલ્લાનું મધ્ય ગણાતા સાવરકુંડલા ખાતે તૈનાત કરવામાં આવી છે। એનડીઆરએફની ટીમ 30 જવાનો સાથે સાવરકુંડલા પહોંચી ગયા છે। ત્યારે હવામાન વિભાગે અતિ ભારે વરસાદની આગાહીને લઈને એનડીઆરએફને ખડે પગે રાખી છે। ગમે તેવી ગંભીર સમસ્યા કે મુશ્કેલી ઊભી થાય ત્યારે એનડીઆરએફ આધુનિક સંસાધનો સાથે તૈનાત થઈ ગઈ છે। વરસાદી પાણી, પૂર, પ્રકોપ જેવી ગંભીર પળોમાં એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરીને માનવ જિંદગીઓ બચાવવાના ધ્યેય સાથે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડોદરાથી 6 બટાલિયન એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે અને 30 જવાનોને હેડક્વાર્ટર ખાતે રાખીને દરેક પરિસ્થિતિમાં પહોંચી વળવા સુરક્ષાના પગલે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। મહત્વના સમાચાર જણાવી દઈએ, અમરેલીમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। અતિ ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। 30 જવાનો આધુનિક સાધનો સાથે તૈયાર છે। પૂર જેવી સ્થિતિમાં રેસ્ક્યુ માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે એનડીઆરએફની ટીમ। જણાવી દઈએ, ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં વરસાદે કહેર મચાવ્યો છે। ત્યારે અમરેલીના જણાવી દઈએ સાવરકુંડલામાં, રાજુલા, જાફરાબાદ, ખાંભા બધી જગ્યાએ અનરાધાર વરસાદ વરસતા પૂરના પાણી ફરી વળ્યા હતા। ત્યારે તંત્ર દ્વારા માનવ જિંદગીઓ બચાવવા માટે ખાસ એક એનડીઆરએફની ટીમ અમરેલી જિલ્લાનું મધ્ય ગણાતા સાવરકુંડલા ખાતે તૈનાત કરવામાં આવી છે। એનડીઆરએફની ટીમ 30 જવાનો સાથે સાવરકુંડલા પહોંચી ગયા છે। ત્યારે હવામાન વિભાગે અતિ ભારે વરસાદની આગાહીને લઈને એનડીઆરએફને ખડે પગે રાખી છે। जय हिंद। मैं निरीक्षक डी बसंतर की 6वीं वाणी राष्ट्रीय आपदा मौसम केंद्र। ये टीम की तैनाती 6 जुलाई अमरेली जिला के सावरकुंडला तालुका में तैनाती की गई है। इसकी तैनाती आगामी मानसून को देखते हुए अत्यधिक वर्षा होने की संभावना के कारण टीम की तैनाती की गई है। यह टीम फ्लड वाटर रेस्क्यू रिस्पॉन्स के लिए सक्षम है। हमारी टीम के पास लाइफ सेविंग डिवाइसेस व इक्विपमेंट्स हैं, जैसे कि लाइफ बोट, लाइफ जैकेट्स, रोप, इन्फ्लेटेबल रबर बोट्स, डीप डाइव सेट इत्यादि। ये टीम यहाँ के लोगों की सुरक्षा के लिए स्टैंड बाय में तैनात है। कितने लोग हैं आपकी टीम में और क्या काम करें? हमारी टीम में 30 रेस्क्यूअर्स हैं। और क्या काम करें कर सकेंगे? यहाँ पर फ्लड वाटर रेस्क्यू के रिस्पॉन्स करने के लिए हमारी टीम इनके सुरक्षा के लिए। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે અમરેલીથી આપણી સાથે સંવાદદાતા જોડા ચૂક્યા છે અશોક માંડવર। જી અશોક, અમરેલીમાં એનડીઆરએફની ટીમ ક્યાં સ્થળે તૈનાત કરવામાં આવી છે, વધુ વિસ્તારથી જણાવજો। જી ચોક્કસ જણાવી દઉં છું કે હાલ અમરેલી જિલ્લામાં હવામાન ખાતે આપેલી આગાહીના ભાગરૂપે ભારે વરસાદ પડી રહ્યો છે। તેમાં ખાસ કરીને જાફરાબાદ, રાજુલા, ખાંભા, સાવરકુંડલા સહિતના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું। હાલ તો કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેને ભાગરૂપે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। સાવરકુંડલા ખાતે એનડીઆરએફની ટીમ પહોંચી હતી અને હાલ તેમને પ્રતિક્રિયા પણ આપી હતી। હાલ તો જે વરસાદી માહોલને લઈને વધુ કોઈ ઘટના બને તો એનડીઆરએફની ટીમ છે તૈનાત કરવામાં આવી હતી અને હાલ 30 જેટલા જવાનો છે તે અત્યારે ખડે પગે છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તાત્કાલિક ત્યાં પહોંચે અને વહીવટી તંત્ર આગામી કાર્યવાહી કરે તેને ભાગરૂપે હાલ તો વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે। તેમાં ખાસ કરીને રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા સહિતના વિસ્તારમાં જે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, કોઈ માનવ જિંદગીને બચાવી શકાય તેને ધ્યાનમાં રાખી એનડીઆરએફની ટીમ અત્યારે સાવરકુંડલા ખાતે તૈનાત કરવામાં આવી છે। જિલ્લાના કયા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સૌથી વધુ અસર જોવા મળી રહી છે? ખાસ કરીને જે જાફરાબાદ, રાજુલા, ખાંભા સહિતના જે વિસ્તારો છે ત્યાં વધુ વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું। મોટાભાગના વીજ પોલો પણ ધરાશયી થયા હતા। હાલ તો વીજ તંત્ર દ્વારા પણ ત્યાં અત્યારે કાર્યવાહી કરવામાં આવે છે ને વધુમાં વધુ વીજ પુરવઠો લોકો સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવામાં આવે છે। 380 જેટલા વીજ પોલો પણ ધરાશયી થયા હતા તેને પણ અત્યારે તૈનાત કરવામાં આવે છે અને વીજ પોલો ફરી શરૂ થાય તે માટે કાર્યવાહી કરવામાં આવે છે। ખાસ કરીને જે અમરેલી જિલ્લામાં હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કર્યા પછી અનરાધાર વરસાદ પડ્યો હતો, નદી નાળા પણ છલકાયા હતા અને મોટાભાગના જે ચેકડેમો છે તે
પણ હાઈ એલર્ટ પૂરવામાં આવ્યું હતું અને મોટાભાગના ચેકડેમોના દરવાજા પણ ખોલવામાં આવ્યું હતું. હાલ તો અમરેલી જિલ્લામાં મોટા 10 ચેકડેમો છે, તેમાંથી 7 ચેકડેમો છે અત્યારે ઓવરફ્લો થયા હતા. અને ખાસ કરીને વાત કરીએ તો અમરેલી જિલ્લાની અંદર અત્યારે હવામાન ખાતે આપેલી આગાહીના ભાગરૂપે ભારે વરસાદ પડ્યો હતો અને મોટાભાગના જળાશયો પણ છલકાઈ ગયા હતા. પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. મોટાભાગના રોડ રસ્તાઓ પણ ધોવાઈ ગયા હતા. અનેક રોડ રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતા. પણ વહીવટી તંત્ર મોટાભાગના રસ્તાઓનું સમારકામ કર્યું હતું. ફરી જનજીવન ઉપર માઠી અસર ન પડે, ફરી રાબેતા મુજબ થાય તેવી વહીવટી તંત્ર અત્યારે કાર્યવાહી કરી રહ્યું છે. જી ધન્યવાદ અશોક, માહિતી બદલ.